ધનિયા તું ઘડીક બેંચ રે ને નખરા કરતી નખરા કરે છે. હું અહીંયા વ્લોગ બનાવું છું તો અહીંયા તો આરતીનો ઉકાળો પણ છે અને મમ્મીનો ઉકાળો. सुनेगा कि इसका गाना सुनेगा हाँ सुना 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 गिरीश का गाना सुना. गुजरात में रहने वालों को तो पता ही होगा कि कुंभनिया भजिया क्या होता है. તમારે ચા પીવાઈ ગયો? ચા પીવાઈ ગયા. कैप चढ़ी गयो से કેપ ચડી ફોટો ગયો. वाह महेश भाई वाह क्या बात है देसी जुगाड़ આ તીખોય છે હારું ને ખાટું પણ. જવો મિત્રો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી કુંભણિયા ભજીયા. આહાહા. તો ગાઈસ તમે પણ આવી જાઓ મહેશભાઈ ના હાથના કુંભણિયા ભજીયા ખાવા. हेलो मित्रों, वेरी गुड इवनिंग, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो अभी मैं यहाँ पे नीचे आया हूँ, मतलब नीचे वाला हमारा जो स्टोर रूम है ना वहाँ पे, क्योंकि यहाँ पे मम्मी जो है उनको मतलब ये जो कंबल है मतलब गोदड़ू है, हम तो इसको गुजराती में गोदड़ा बोलते हैं, उसमें यहाँ पे सिलाई करनी है, वो भी किससे, ये मशीन से. तो वो बोल रहे हैं कि भाई तू थोड़ी सी हेल्प कर दे. तो हमें શું કરવાનું છે મમ્મી? આમાં છે ને અમે આવા ભર્યા ને સિલાઈ ફાટ્યા હા હા અને ફાટ્યા કહીએ અમે. બરોબર. પણ હવે મારો હાથ ને પગ દુખે છે એટલે હાથથી નહીં, હવે છે ને એકવાર તું મશીન થી કરી દે. આમાં મશીનથી ટૂંકમાં કરવું છે. મશીન થી કરી દે. બરોબર. હા, તો એના માટે મમ્મી કહે કે તું થોડીક હેલ્પ કરી દે મારી, અને હું અહીંયા ટૂંકમાં મમ્મી છે અહીંયા પકડી રાખશે કે ગોદડું આમ, ને હું અહીંયા ટૂંકમાં મશીન છે એ ઓપરેટ કરીશ, એવી રીતે જ ને મમ્મી? હા હા એમ જ છે. હા સીધું વકારવાનું જ રહે, સિલાઈ જ કરવાની. બરોબર. હા, એટલે સિલાઈ મારવાની છે ખાલી, બીજી કંઈ વાત નથી. तो चलो अभी मैं फ़िलहाल है वो ये करता हूँ और आपको दिखाता हूँ. तो देखो ये जो मशीन है सिलाई मशीन, को पता ही होगा. तो देखो गाइस कुछ इस तरीके से हम यहाँ पे कर रहे हैं. देखो कुछ इस तरीके यहाँ पे सिलाई हो रही है, और मम्मी है वो यहाँ पे देखो पीछे की साइड यहाँ पे खड़े हैं, क्योंकि ये जो कंबल है वो मतलब इसमें क्या है कि कॉटन है, और मम्मी भी यहाँ पे है, और वो पीछे की साइड वो मैनेज कर रहे हैं, और मैं यहाँ पे देखो ये मशीन जो है वो चला रहा हूँ. तो देखो गाइज हमने यहाँ पे अभी जो ये सिलाई का काम है वो देखो इतना कंप्लीट कर लिया है. अभी इसमें क्या होगा कि देखो कि यहाँ पे ये जो मम्मी ने करा है ना ये वाला, वो निकल जाएगा, और फिर से यहाँ पे मतलब ये दोनों के बीच में एक और सिलाई आएगी. बराबर ने मम्मी? અડધી સિલાઈ થઈ ગઈ, અડધી બાકી. આ કાલે સાંજે આ કાઢી દઉં ને તો સવારે આ સડાવી દેજે. हाँ સવારે આ સિલાઈ થઈ જાય, ગોરડું ત્યાં, બરાબર. કમર ત્યાં, कंबल. કંબર કંબર. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, મારે રસોઈ બનાવી છે એટલે હવે હું જાઉં છું ઉપર. हाँ हाँ. હવે તું તારી રીતે પછી કાર્ય કરી નાખજે. એટલે અત્યારે આ કામ છે એ અત્યારે હવે અહીંયા સ્ટોપ કરીએ છીએ, કારણ કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એના માટે. બાકીનું જે છે મેં તમને કીધું કે બીજી સિलाई એ હવે કાલ કરશું. સો गाइस अभी मैं यहाँ पे ऊपर आ गया हूँ, और यहाँ पे मैं ધનિયા તું ઘડીક બેંચ રે ને નખરા કરતી નખરા કરે છે. હું અહીંયા વ્લોગ બનાવું છું તો ને હું બોલવા જાઉં છું એ ભૂલવાડી જાય છે. ગાઈસ હું કાઈ નથી બોલતી, હું તો અહીંયા મારો ઉકાળો બનાવું છું. અહીંયા તો આરતીનો ઉકાળો પણ છે અને મમ્મીનો ઉકાળો. किरिस का गाना सुनेगा किरिस का गाना सुनेगा सुना तो सुनेगा किरिस का गाना सुनेगा हाँ सुना 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 गिरीश का गाना सुना सुना. પછી હમણાં ગાવ. सो गाइज अभी यहाँ पे मैं ऊपर आ गया हूँ, और अभी रसोई का टाइम हो रहा है. तो मम्मी है वो बोल रहे थे कि आज भाखरी बनाए, तो मैंने सोचा कि आज भाखरी नहीं खानी, क्योंकि अभी ठंड बहुत ज़्यादा पड़ रही है. तो मैंने बोला कि भाई कुंभनिया बना के दो. कुंभनिया मतलब कुंभनिया भजिया, हमारे गुजरात में वो फेमस है. आपको मतलब गुजरात में रहने वालों को तो पता ही होगा कि कुंभनिया भजिया क्या होता है. तो देखो यहाँ पे धनिया जो है वो मम्मी ने यहाँ पे मतलब एकदम धो के रेडी कर दिए है. अब इसको सिर्फ कटिंग करना है. बराबर ने मम्मी? હા તમારે ચા પીવાઈ ગયો? ચા પીવાઈ ગયા. કેપ ચડી ગયો છે કેપ ચડી ગયો. ભજીયા બનશે ધમાકેદાર. આ ચાકુ આપું નાનું પતલું કે કયું? આ ઈ નાનું લાવો ને. હા અંજી કટિંગ કટિંગ થાય. હા, અને હું અત્યારે આનું કટિંગ કરવાનો છું. અમારી પાસે કટિંગ કરવા માટે પ્લેટ તો નથી, એટલે એના માટે થઈને થાળીમાં કરીએ છીએ અત્યારે. બરાબર ને મમ્મી? દેશી જુગાડ. દેશી જુગાડ.
તો ગાઈસ તમે પણ જુઓ કે અહીંયા મહેશભાઈ ધાણા ભાજીનું કટિંગ કરે છે, આવી રીતના કટિંગ કરે છે. જુઓ ગાઈસ, વાહ મહેશભાઈ વાહ, ક્યા બાત હે, દેશી જુગાડ. આવું તમે રસોઈ બનાવી તો રસોઈ અમને આઈડિયા નો આવે. આવું કઈ કટિંગ કરવાનું આવતું હોય ને અમારે. તું કઈ કેમ નહીં જો ને, મારે કરવું પડે. હે હું મારો ઉગાળો પી લો પછી કરું ને. હા તમે પણ આ તો તમારું જ છે ને રેસીપી, શું કહેવાય, તમારી ફેવરિટ આઈટમ બનતી હોય તો પછી તમે જ બનાવો ને એમ. અમને એમ થાય ને કે ભાઈ બેન ના હાથનું ખાઈ તો મજા આવે. અમે તો દરરોજ બનાવતા જ હોય. એ હા, જો મિત્રો કેટલા લીલા છમ છે કામ, एकदम बारीकाई जो. तो देखो गाइस, मैंने यहाँ पे जो धनिया है वो उसको कटिंग कर लिया है, और यहाँ पे मम्मी ने मरचा है उसको भी मतलब कटिंग कर लिया है, और यहाँ पे अभी अदरक है वो छिला जा रहा है क्योंकि इसमें अदरक भी जाएगा. अभी यहाँ पे ऑयल है उसको गर्म करने रख दिया है, और मम्मी यहाँ पे इसमें बेसन मिला रहे हैं, और यहाँ पे अदरक और मरचा का पेस्ट है वो हमने कटिंग कर लिया है. अभी इसमें और एक नींबू भी आएगा, तो चलो वो ले लेता हूँ मैं. ये रहा, ये बड़े वाला ही डालता हूँ. मम्मी આ મોટો હલ છે ને? હા હાલશે. तो देखो इतना बड़ा नींबू है, આખું નાખ દેવું. આ ખાટા થાય મસ્ત લાગશે. હા તો નાખ દે, ભાવે જ છે તને ખાટું ખાટું. ખાટું મીઠું તો ભાવે જ તને, તીખું ને ખાટું. तीखो ही है हारू ने खाटू पण. तो देखो गाइज यहाँ पे बैटर है वो रेडी हो चुका है, और यहाँ पे तेल ऑयल है वो भी देखो आ चुका है, मतलब गर्म हो चुका है. तो चलो अभी बनाते हैं. हालो मम्मी नाखो, आम नाखो, जाओ जाओ मित्रों, एकदम क्रिस्पी क्रिस्पी बढ़िया भजिया. आहा, શું વાત, આ ઠંડીમાં ખાવાની મિત્રો એટલી મજા આવે ને આ વસ્તુ. મને બહુ ભાવે. હે મને બહુ ભાવે એમ ક્રિસ્પી હોય ને કડકડિયા, મસ્ત કડકડિયા. એટલે સોસ હોય ને, અમે સોસ સાથે સોસ ચટણી ના હોય ને એની સાથે છે ને, અમે વાટકામાં લીધી હોય ને ચટણી, ઈ ભજીયા જેમાં નાખી દેવાના, મિક્સ કરી નાખવાના, તો ચમચીથી ખાવાના. શું વાત, મજા આવે એમ. શું ટેસ્ટ આવે. હા મમ્મી, શું શાખી લઈને બેનને શાખવા દેજે, ખારા મોળા થયા હોય ને તો ખબર પડી જાય એમ. ખબર પડી જાય. ભજીયામાં એ રીતે જોઈ કે આપણે પછી નાખીએ કે ગમે એ વસ્તુ કઈ ઓછા વધુ થયું હોય તો પછી એમાં બેટરમાં એડ કરી દે એટલે એ વસ્તુ બની જાય બની સરસ. હરખી થઈ જાય. જો મિત્રો અત્યારે અહીંયા થોડાક ગોલ્ડન કલરના થઈ ગયા છે, અને જો હવે આને લઈ લેશું. જો કેવા ખખડા, કેવો મસ્ત અવાજ આવ્યો. હવે આ બીજો કાણ શરૂ થઈ ગયો છે. તો મહેશભાઈ તમે શું કહેતા હતા હમણાં? કે જ્યારે આમ પ્રમાણમાં ઓછી વસ્તુ હોય ને, બનાવી હોય ને, એટલે રસોઈની વાત કરું, ત્યારે એ વસ્તુ છે ને આમ વધારે ટેસ્ટી બને એ વાનગી. હવે એનું કારણ તો શું હોય એ ખબર નહીં, પણ અત્યારે કુંબળિયા ભજીયા અમે બનાવ્યા ને તો એ થોડાક આમ પ્રમાણમાં ઓછા છે, કારણ કે અમે અત્યારે થોડાક જ બનાવ્યા છે. તો એ એકલા આમ સ્વાદમાં મીઠા લાગે છે ને કે આમ વાત લાગે મસ્ત. એમાં એવું હોય કે જો થોડીક વસ્તુ બનાવતા હોય ને તો મસાલા એટલા બધા નાખ્યા હોય ને એ વસ્તુ સારી જ બને. ખાતી તો વ્લોગ શૂટ કરે છે, તો એટલે હું એમ કહું કે પેલા તો ખાઈ લે કાં તો બોલી લે એમ. મમ્મી તો ટેસ્ટ કર્યા ભજીયાનો? હા મેં ટેસ્ટ કર્યા, બહુ મસ્ત થયા છે, એકદમ ફાઇન છે. તો ગાઈસ તમે પણ આવી જાઓ મહેશભાઈના હાથના કુંભણિયા ભજીયા ખાવા. तो देखो गाइज यहाँ पे आज डिनर में है कुंभनिया भजिया, और उसके साथ थोड़ा सा सॉस भी, क्योंकि थोड़ा सा वो मज़ा आ जाता है. और इसमें चाट मसाला भी डाला है. केवुं लाग्યું पप्पा? મજા આવે હો. એમ શિયાળામાં મજા આવે કે કુંભણિયા ભજીયા? શિયાળામાં મજા આવે કુંભળિયા. બે ડીશ હું ખાઈ ગઈ. એમ જુઓ મમ્મી, તમને? મને બહુ ભાવે. તો વાંધો નહીં, મજા આવે ને. શિયાળામાં વધારે મજા આવે નહીં? આ મોસ્ટલી શિયાળામાં જ વધારે મજા આવે, કારણ કે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ને એના લીધે બહુ મજા આવે, ને થોડુંક આદુ ને મરચી હોય એટલે તીખા ને થોડાક જો ખાટા. રાખ્યા ને તોય કડકડિયા થયા છો. હા મસ્ત છે, આ એકદમ ક્રિસ્પી છે ને, આ મસ્ત છે. सो मित्रों अभी मैं यहाँ पे ऊपर आ चुका हूँ, और अब मैं मेरा व्लॉग है वो एडिट करूँगा.
तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना। अगर आप चैनल पर नए हो तो नीचे जो वो सब्सक्राइब वाला बटन दिख रहा है ना, उसको क्लिक जरूर कर देना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।